નમસ્કાર મિત્રો, હું અનિલભાઈ પી દવે આપ સર્વનું પીવીએસ સ્માર્ટ લર્નર યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું। સ્વાગતમ મિત્રો, તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર વિવિધ વિષય વિશે અત્યાર સુધીના વિડીયો જોયા હતા। હવે આજે એક ઇંગ્લિશના ટોપિકમાં આપણે સિમ્પલ પાસ્ટ વિશે શીખવાના છીએ। ઇંગ્લિશ આજે રોજબરોજની ભાષા થઈ ગઈ છે મિત્રો। કોમ્પિટિટિવ એક્ઝામ હોય અને બીજા સોર્સોમાં પણ એની ખૂબ જરૂરિયાત છે। તો આવો આજે ઇંગ્લિશની અંદર ગ્રામરમાં સિમ્પલ પાસ્ટ વિશે આપણે શીખીએ। તો આજનો આપણો વિષય છે સિમ્પલ પાસ્ટ ટેન્સ। સિમ્પલ પાસ્ટ ટેન્સ ઇંગ્લિશમાં જેને સિમ્પલ પાસ્ટ ટેન્સ કહેવાય છે, ગુજરાતીમાં જેને આપણે સાદો ભૂતકાળ કહીએ છીએ। શું કહીએ છીએ મિત્રો? સાદો ભૂતકાળ। હવે એ શબ્દ એનું સૂચક કરે છે। સિમ્પલ એટલે સાદો, પાસ્ટ એટલે કે ભૂત વીતી ગયેલું, પહેલાં થઈ ગયેલું, અને ટેન્સ એટલે મિત્રો આપણને ખબર છે કે કાળ। તો જે ગુજરાતી થયું સાદો ભૂતકાળ, એનું ગુજરાતી એવું થાય સિમ્પલ પાસ્ટ ટેન્સનું। તો આવો આજે આપણે ભણીએ સાદા ભૂતકાળ વિશે। હવે દરેક કાળ હોય એટલે ટુ બીના રૂપો વિશે અને બેઝિક માહિતી શીખી, એના ક્રિયાપદો વિશે, એના વાક્યરચના વિશે આપણે ક્રમશઃ સ્ટેપ બાય સ્ટેપ શીખીશું। સૌપ્રથમ મિત્રો આપણે એના ટુ બીના રૂપો વિશે શીખીએ। તો સાદા ભૂતકાળના ટુ બીના રૂપોની વાત કરીએ તો વોઝ અને વર બંને આવે છે। એક વચનમાં મિત્રો વોઝ અને બહુવચનમાં આવે છે વર। તો આપણે લખીએ એને ટુ બીના રૂપો। એક વચન અને બહુવચન। એક વચનમાં મિત્રો વોઝ આવે છે અને બહુવચનમાં વર આવે છે। વોઝનો મતલબ થાય છે હતો, હતી, હતું। વેરનો મતલબ થાય છે હતો। હવે એને એક વચન અને બહુવચન જે આપણા સર્વનામો છે એના વિશે શીખીએ। તો કોષ્ટક પ્રમાણે જોઈએ તો કેવી રીતે થાય? તો આઈ, વી, યુ, હી, સી, ઇટ, અને એનું બહુવચન થશે ધે। મિત્રો અહીંયા જોઈએ આપણે કે ટુ બીના ભૂતકાળના રૂપો તરીકે એક વચનમાં અને બહુવચનમાં વોઝ અને વરનો ઉપયોગ કેવી રીતે થાય છે? આ એક વચન અને આને કહેવાય છે ગુજરાતીમાં પ્રથમ પુરુષ। ઇંગ્લિશમાં મિત્રો આને અમે ફર્સ્ટ પર્સન કહીએ છીએ। આને ફર્સ્ટ પર્સન પ્લુરલ ફોર્મ, આને સિંગ્યુલર ફોર્મ કહીએ છીએ। ગુજરાતીમાં પ્રથમ પુરુષ એક વચન, આને પ્રથમ પુરુષ બહુવચન। આને કહેવાય છે બીજો પુરુષ ગુજરાતીની અંદર ફર્સ્ટ સેકન્ડ પર્સન સિંગ્યુલર ફોર્મ, આ સેકન્ડ પર્સન પ્લુરલ ફોર્મ, બંનેમાં યુ આવશે। એના પછી થર્ડ પર્સન સિંગ્યુલર ફોર્મ જેને ગુજરાતીમાં આપણે ત્રીજો પુરુષ એક વચન કહીએ છીએ, જેમાં હી, સી અને ઇટ આવે છે। અને ત્રીજો પુરુષ બહુવચનમાં એટલે કે થર્ડ પર્સન પ્લુરલ ફોર્મમાં ધે આવે છે। હવે ઉપર મેં લખ્યું છે કે વોઝ અને વર। તો આ એક વચન માટે વોઝ આવશે, યુમાં બંને જગ્યાએ વેર આવશે। અને આપણે લખી લઈએ, થોડો જલ્દી ખ્યાલ આવે આપણને તમને। વર આવશે। આપણે ગુજરાતીમાં વેર બોલીએ છીએ પણ પ્રોનાઉન્સિએશનમાં વર બોલાય। ઓકે મિત્રો, તો આને થયા ટુ બીના ભૂતકાળના રૂપો। હવે આને થોડો વધારે સમજવા માટે આપણે વિથ એક્ઝામ્પલ જોઈએ।
આઈ વોઝ અ પ્લેયર. અહીંયા મિત્રો એક વાક્ય લખ્યું મેં કે આઈ વોઝ અ પ્લેયર, હું એક ખેલાડી હતો. તો આઈની જગ્યાએ આપણે ટુ બીના ભૂતકાળના રૂપ તરીકે શું લીધું? એ ક્રિયાપદમાં વોઝ લીધું. હવે બીજું એક એક્ઝામ્પલ જોઈએ આપણે. હી વોઝ અ સ્ટુડન્ટ. હી વોઝ અ સ્ટુડન્ટ, તે વિદ્યાર્થી હતો. હવે બહુવચનનું વર સાથેનું લઈએ. They were farmers. They were farmers. તેઓ ખેડૂતો હતા. હજુ એક વાક્ય વધારે લઈએ જેથી આપણને થોડું દઢીકરણ વધારે થાય. બહુવચનની અંદર The cows were in the field. The cows were in the field. અહીંયા મિત્રો બહુવચનમાં આપણે કાઉઝ લીધું એટલા માટે વર આવ્યું. જો એકલું હું કાઉ લઉં તો વોઝ આવશે. તો એક વચન માટે વોઝ, બહુવચન માટે વેર. તો ટુ બીના આ ભૂતકાળના રૂપો છે. હવે મિત્રો આપણે જેમ ટુ હેવના રૂપો વિશે ખ્યાલ મેળવીએ કે ટુ બીમાં જે વોઝ અને વર આવે છે તો ટુ હેવના રૂપો તરીકે ભૂતકાળ ભૂતકાળમાં એચએડી હેડનો ઉપયોગ થાય છે. અહીંયા મિત્રો હેડનો ઉપયોગ થાય છે એટલે કે અહીંયા એક વચન અને બહુવચન આપણે હાલ જોયું. આપણે એક વચન અને બહુવચન આ બંનેમાં હેડનો જ ઉપયોગ થશે. અહીંયા કોઈ બીજું વોઝ વર જેવું અલગ પડતું નથી. એટલે હાલ આપણે જે જોયું આપણે સર્વનામો તરીકે ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન, થર્ડ પર્સન, સિંગ્યુલર ફોર્મ એન્ડ પ્લુરલ ફોર્મ્સ. એમાં જેમ વોઝ અને વર હતું અહીંયા દરેક જગ્યાએ વોઝ અને વરની બંને જગ્યાએ હેડનો ઉપયોગ થશે. આપણે લખવું હોય આઈ હેડ, વી હેડ, you had, he see it. આ ત્રણેય સાથે મિત્રો હેડ આવશે. બહુવચન ધેમાં પણ હેડનો ઉપયોગ થશે. તો મિત્રો આપણે અહીંયા જોયું કે એક વચન અને બહુવચનમાં ટુ હેવના ભૂતકાળના રૂપ તરીકે હેડનો બધી જગ્યાએ ઉપયોગ થાય છે. વોઝ અને વેર જેમ ટુ બીના રૂપ હતા એવા અલગ અલગ નથી. તો અહીંયા આપણે દરેક જગ્યાએ હેડનો ઉપયોગ થશે. હવે એને આપણે એક્ઝામ્પલ તરીકે સમજીએ. અહીંયા લઈએ આપણે કે ધે હેડ અ સ્કૂટર. બીજું એક વાક્ય લઈશું આપણે. સંજય હેડ અ બાઇસિકલ. તો બંનેમાં જોયું મિત્રો આપણે અહીંયા તો ટુ હેવના રૂપ તરીકે બંનેમાં હેડનો ઉપયોગ થાય છે. એક વચન હોય કે બહુવચન હોય. તો આપણે અહીંયા આપણે બેઝિક માહિતી મેળવી ટુ બીના રૂપો તરીકે. તો ટુ બીના રૂપો તરીકે આપણે હેવની ટુ બીના રૂપો તરીકે વોઝ અને વેરનો ઉપયોગ કરીએ છીએ અને હેવના રૂપ તરીકે ભૂતકાળમાં હેડનો ઉપયોગ થાય છે. હવે મિત્રો આપણે આગળ સાદા ભૂતકાળમાં
આપણે કર્તરી પ્રયોગ તરીકે જોઈએ તો ત્યાં વોઝ વરનો ઉપયોગ કે થતો નથી, ત્યાં આપણે ક્રિયાપદના ભૂતકાળના રૂપો આવે છે. હવે ક્રિયાપદના ભૂતકાળના રૂપો બે પ્રકારના હોય છે. ક્રિયાપદના ભૂતકાળના રૂપો બે પ્રકારના હોય છે, નિયમિત રૂપો અને અનિયમિત રૂપો. આપણે લખીએ સાદા ભૂતકાળમાં ક્રિયાપદના ભૂતકાળના રૂપો બે પ્રકારના હોય છે. એક છે નિયમિત રૂપો અને બીજું છે અનિયમિત રૂપો. હવે અહીંયા ક્રિયાપદના ભૂતકાળના રૂપો બે પ્રકારના છે, નિયમિત રૂપો અને અનિયમિત રૂપો. એમાં આપણે જોઈએ નંબર 1, નિયમિત રૂપો. હવે મિત્રો નિયમિત રૂપો કોને કહેવાય? તો જે ક્રિયાપદની પાછળ ડી કે ઈડી લાગે છે એને ક્રિયાપદના ભૂતકાળના નિયમિત રૂપો કહે છે. જેની પાછળ લખીએ આપણે કે જે ક્રિયાપદની પાછળ ડી કે ઈડી પ્રત્યય લાગે છે તેને નિયમિત ક્રિયાપદના રૂપો કહે છે. જો મિત્રો ફરી સમજી લઈએ આપણે કે જે ક્રિયાપદની પાછળ ડી કે ઈડી પ્રત્યય લાગે છે, પ્રત્યય એટલે કે પાછળ આવતો અક્ષર, તેને નિયમિત ક્રિયાપદના રૂપો કહે છે. હવે આપણે નિયમિત ક્રિયાપદના રૂપોમાં ડી ઈડીના લગાવવાના પણ કેટલાક નિયમો છે. એમાં પણ આપણે જોઈએ તો કેટલાક ક્રિયાપદો એવા છે કે એને ડી ઈડી લાગે છે તો એમાં નિયમો છે. તો એના નિયમોને આપણે સારવટ કરી લઈએ. ડી ઈડી લગાડવાના નિયમો આમાં જોઈએ આપણે તો નિયમ નંબર 1. નિયમ નંબર 1 માં આપણે જોઈશું કે ડીઈડી લગાવવાના નિયમોમાં શું. તો જે ક્રિયાપદની પાછળ, ધ્યાન રાખજો મિત્રો, કે જે ક્રિયાપદની પાછળ વાય આવતો હોય છેલ્લે અને એની આગળનો અક્ષર જો સ્વર હોય તો વાયનો આઈ કરી અને ઈડી પ્રત્યય લાગે છે. લખીએ આપણે કે જે ક્રિયાપદની છેલ્લે અક્ષર વ્યંજન આવતું હોય જે ક્રિયાપદની છેલ્લે અક્ષર વાય હોય જે ક્રિયાપદનો છેલ્લો અક્ષર વાય હોય
અને તેની પહેલાનો અક્ષર વ્યંજન તો હોય તો વાયનો આઈ કરી વાયનો આઈ કરી ને ઈડી પ્રત્યે લગાડવો. જો મિત્રો, જે ક્રિયાપદનો છેલ્લો અક્ષર વાય હોય અને તેની પહેલાંનો અક્ષર વ્યંજન આવતો હોય તો વાયનો આઈ કરીને ઈડી પ્રત્યે લગાડવો. હવે આને આપણે થોડું એક્ઝામ્પલ તરીકે સમજીએ એટલે જેથી આપણને વધારે ખ્યાલ આવે. ધારો કે લઈએ આપણે ક્રાય. તો ક્રાયમાં જોઈએ મિત્રો, અહીંયા છેલ્લો અક્ષર વાય છે, વાયના આગળનો અક્ષર આર, આરને જેને વ્યંજન કહેવાય. તો આપણા નિયમ પ્રમાણે શું લખ્યું કે વાયનો આઈ કરીને ઈડી લગાડવું, તો શું બનશે એનું? ક્રાઇડ, CRIED. બીજું જોઈએ આપણે એક ઉદાહરણ, સેટિસ્ફાય. આમાં પણ જુઓ, છેલ્લો અક્ષર વાય છે, વાયની આગળનો અક્ષર એફ જેને વ્યંજન કહેવાય. તો આને આપણા નિયમ પ્રમાણે બનાવવું હોય તો સેટિસ્ફાઈડ કેવી રીતે બનશે? વાયની જગ્યાએ આઈ કરીને ઈડી લગાડવું. હજી બીજું જોવું હોય તો મેરી આવે કે નહીં આવતું? તો એને MARRIED. અહીંયા જો વાયનો આપણે શું કર્યું? આઈ કરીને ઈડી કર્યું. તો નિયમ એક શીખ્યા આપણે કે છેલ્લે વાય હોય, વાયની પહેલાંના અક્ષરો વ્યંજન હોય તો વાયનો આઈ કરીને ઈડી લગાડવું. હવે આપણે જોઈએ એમાં આવતો નિયમ નંબર 2. આમાં આપણે જોયું કે વાયની આગળનો અક્ષર વ્યંજન હોય તો આઈ કરીને ઈડી લગાડવું. વાયની એના આગળનો તરત અક્ષર સ્વર હોય તો માત્ર ઈડી લાગે. જોઈએ આપણે કે જે ક્રિયાપદનો છેલ્લો અક્ષર વાય આવતો હોય અને તેના સ્વર હોય તો વાયની પાછળ ઈડી પ્રત્યે લગાડવું. ચલો કે મિત્રો, આપણે અહીંયા જે ક્રિયાપદનો છેલ્લો અક્ષર વાય આવતો હોય અને તેના પહેલાંનો અક્ષર સ્વર હોય તો વાયની પાછળ ઈડી લગાડવો. જોઈએ એક્ઝામ્પલ તરીકે જોઈએ આપણે હવે કે પ્લે. આ પ્લે જે ક્રિયાપદ છે એનો છેલ્લો અક્ષર જોઈએ આપણે તો અહીંયા વાય આવે છે અને વાયના પહેલાંનો અક્ષર શું છે? એ. તો એને આપણે સ્વર કહીએ છીએ. તો આપણે નિયમ શું લખ્યું અહીંયા કે સ્વર હોય તો પાછળ ઈડી લાગે છે. તો એનું શું બનશે? PLAYED, પ્લેડ. અહીંયા ઈડી લાગ્યો આપણે કારણ કે વાયની આગળ સ્વર છે. બીજું એક એક્ઝામ્પલ જોઈએ આપણે કે સ્ટે. તો અહીંયા વાય છે તો આગળ અક્ષર સ્વર છે તો થશે સ્ટેટ.
તો આપણે અહીંયા અક્ષર આ નિયમ જોયો આપણે કે છેલ્લો અક્ષર વાયની પહેલાં સ્વર હોય તો ઈડી લાગે છે. પણ આમાં મિત્રો કેટલાકમાં અપવાદ પણ હોય છે. આપણે એક ઉદાહરણ જોઈએ, ધારો કે પે, તો પેનો અક્ષર પે જે છે એ વાય છે, આગળ એ છે, પણ એ અપવાદ છે. એનું જ્યારે ભૂતકાળનું રૂપ બને છે PAID. તો આવા કેટલાક અપવાદો પણ હોય છે, એને પણ આપણે ધ્યાનમાં રાખીશું. આવા ઘણા અપવાદ હોય છે, અપવાદ તરીકે આપણે એને લઈશું. તો અહીંયા આપણે નિયમ 2 શીખ્યા. આપણે પહેલો નિયમ શીખ્યા કે વાયની આગળ જો વ્યંજન આવતો હોય આઈ કરે ઈડી લાગે. બીજો નિયમ સ્વર હોય તો ઈડી લાગે છે. આ અપવાદ છે, આવા ઘણા ઇંગ્લિશમાં ઘણા બધા અપવાદો છે. હવે આપણે આગળ જોઈએ નિયમ નંબર 3. જે ક્રિયાપદનું છેલ્લો અક્ષર વ્યંજન હોય અને તેના પહેલાનો અક્ષર સ્વર હોય અને તે શબ્દમાં એક જ સ્વર હોય તો પાછળનો અક્ષર બેવડાઈને ઈડી લાગે છે. બેવડાઈને એટલે કે 2 વાર લખીને. એક્ઝામ્પલ જોઈએ આપણે. આમાં લખ્યું આપણે કે છેલ્લો અક્ષર જે છે આપણો વ્યંજન હોય અને એના આગળ સ્વર હોય અને એ આખા શબ્દમાં એક જ સ્વર હોય તો છેલ્લો અક્ષર બેવડાઈ જાય છે અને પાછળ ઈ લાગે છે. એક્ઝામ્પલ જોઈએ આપણે. ધારો કે ક્લેપ, તો આમાં છેલ્લો અક્ષર શું છે મિત્રો? આ પી છે, વ્યંજન છે, એના આગળ એને સ્વર કહેવાય. અને આખા ક્લેપ ક્રિયાપદની અંદર એ એકલો જ સ્વર છે. તો નિયમ પ્રમાણે પાછલો અક્ષર પી બેવડાય અને પછી ઈડી લાગશે તો શું બનશે? CLAPPD. બીજું જોઈએ આપણે મિત્રો સ્ટોપ. તો સ્ટોપની અંદર પણ જુઓ કે છેલ્લો અક્ષર પી છે, પીને આગળનો અક્ષર ઓ છે અને આખા ક્રિયાપદની અંદર ઓ એકલો એક જ સ્વર છે. તો આપણા નિયમ પ્રમાણે છેલ્લો અક્ષર બેવડાય એટલે 2 વાર લખાશે અને પછી ઈડી લાગશે. CLAPPD ક્લેપ્ડ થઈ ગયું. તો હવે આગળ એક નિયમ જોઈએ આપણે. હવે જોઈએ આપણે ચોથો નિયમ, નિયમ નંબર 4. આ નિયમમાં એવું છે કે મિત્રો છેલ્લો અક્ષર જે છે આપણો છેલ્લો અક્ષર એ આપણે એલ આવતો હોય તો એને 2 વાર લખી અને ઈડી લગાડવું. જે ક્રિયાપદનો છેલ્લો અક્ષર એલ આવતો હોય તો તેને બેવડાવીને પછી ઈડી લગાવો. જે ક્રિયાપદનો છેલ્લો અક્ષર એલ આવતો હોય તો તેને બેવડાવીને પછી ઈડી લગાવવું. એક્ઝામ્પલ જોઈએ આપણે. ધારો કે એક્સલ, તો છેલ્લો અક્ષર આવે છે ઈ.
તો એનું જ્યારે આપણે ભૂતકાળમાં ફેરવીશું તો શું બનશે EXELLED. અહીંયા જોયું આપણે છેલ્લે એલ આવે છે એટલે 2 વખત લખવાનું. બીજું લખીએ આપણે તો આમની અંદર તો આમાં છેલ્લે અક્ષર એલ આવે છે તો યાદ રાખવાનું આપણે કે એ ડબલ થઈ અને પછી ઈડી લાગશે. તો આ બધા થયા ક્રિયાપદના ભૂતકાળના નિયમો. આ ક્રિયાપદના ભૂતકાળના નિયમો એ છે કે નિયમિત જેમાં ડીઈડી લાગે છે. આમાં આના સિવાય ડીઈડી લાગતા હોય, ધારો કે આપણે જોઈએ આના સિવાયના બીજા એક્ઝામ્પલ તરીકે જોવા હોય, ધારો કે વોક તો વોકડ. આ બીજા બધાની પાસે ડીઈડી લાગે છે સીધું. આ બધા ક્રિયાપદો નિયમિત ક્રિયાપદો છે. હવે બીજું એક જોઈએ આપણે લાફ. તો લાફડ આ નિયમ વગર લાગે છે. આ નિયમો આપણે જોયા એ સિવાયના બીજા ડીઈડી લાગે છે. આ બધા નિયમિત રૂપો કહેવાય. હવે અહીંયા આપણે પ્રોનાઉન્સિએશનની વાત કરીએ તો ગુજરાતીની અંદર આપણે ક, ફ, ચ, પ, સ જે ઉચ્ચારણ કરીએ છીએ એ ભૂતકાળમાં એને આપણે ઉચ્ચારણમાં આપણે અલગ અલગ રીતે બોલીએ છીએ. જે ક, ચ, પ, સ છે એને ટ બોલાય છે. અહીં જોઈએ કે વોક તો વોકટ. લાફ ફ છે અહીંયા તો લાફ્ટ ડ નહીં બોલાય. કે પ્રોનાઉન્સિએશન વિશે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના વિશે જોઈશું. તો અહીંયા આજે આપણે બેઝિક માહિતી સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ટુ બીના રૂપો, હેડના રૂપો અને નિયમિત રૂપો અને અનિયમિત રૂપોમાંથી પહેલા નંબરનું રૂપ છે આપણું નિયમિત. અને નિયમિતમાં પણ ડીઈડી લગાવવાના નિયમો વિશે આજે આપણે માહિતી મેળવી. હવે આના પછીના લેક્ચરમાં આપણે અનિયમિત રૂપો વિશે શીખીશું. અનિયમિત રૂપો એટલે જેને કોઈ નિયમો હોતા નથી, અલગ હોય છે. ગો, વેન, ડ્રિંક, ડ્રેન્ક આપણે એક્ઝામ્પલ સાથે જોઈશું. અનિયમિતમાં તો કેટલાક રૂપો એવા જ હોય છે કે એનું રૂપ એના પણ થાય છે. બીજું રૂપ ભૂતકાળનું રૂપ ઇંગ્લિશમાં કહીએ તો વર્બ ટુ કહેવાય. કટ, પુટ, શર્ટ એના રૂપો એના હોય છે. તો એ માહિતી આપણે અનિયમિત રૂપોની માહિતી આપણે અને એક્ઝામ્પલ સાથે વિશેષ દઢીકરણ સાથે નેક્સ્ટ આપણે લેક્ચરમાં શીખીશું. તો મિત્રો આવજો. અને હા, ખાસ છેલ્લે એ કહેવાનું કે આ વિડીયોને વધારે શેર કરજો અને વધારે તમારા મિત્ર વર્તુળમાં ફેલાવજો, જેથી કરીને એમને પણ જ્ઞાન મળે અને અમને પણ એક ઉત્સાહ મળે. તો વધારે જોડાવજો નેક્સ્ટ સેશનમાં. એ જ અસ્તુ. ભારત માતા કી જય.